15મા શરદ ઉત્સવમાં હું કૃપેશ દર્શનડિયા આપ સૌનું સમાજ વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। ખરેખર મિત્રો આજે આપ સૌની ઉપસ્થિતિથી અને આ રીતે મને સાથે જોઈને ખૂબ ખૂબ હર્ષની લાગણી ઉદ્ભવે છે મિત્રો। ખરેખર આ રીતનો સમ જો આપણા સમાજમાં રહે મિત્રો તો ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ આપણો સમાજ મિત્રો ક્યારે પણ નહીં તૂટે મિત્રો। ખરેખર મિત્રો અને મિત્રો આજે મેં એક વસ્તુ તો માર્ક કરી મિત્રો કે જેટલા આજે અહીં ગેટમાંથી અંદર આવ્યા છે, જેટલા અહીં ગેટમાંથી અંદર આવ્યા છે તેટલા જ અહીં ઉપસ્થિત છે મિત્રો। દરેક સંમેલનમાં કે દરેક સમાજના આવા કાર્યક્રમોમાં આવું મિત્રો જોવા મળતું નથી મિત્રો, આ રીતનો સમ જોવા મળતો નથી મિત્રો। તો મિત્રો આ સાથે જ મને એક નાનકડી પંક્તિ કહેવાનું મિત્રો મન થાય છે, તો સાંભળજો મિત્રો, ધ્યાનથી સાંભળજો। શૂન્યમાંથી સંખ્યા કરવાની ઈચ્છા છે, શૂન્યમાંથી સંખ્યા કરવાની ઈચ્છા છે, બિંદુમાંથી સિંધુ બનાવવાની ઈચ્છા છે। નજર રાખું ચાલી હું જમીન પર, નજર રાખી ચાલુ હું જમીન પર, એકવાર ગગન સર કરવાની ઈચ્છા છે। મળે જો કાંટા ફૂલોની મહેફિલમાં, મળે જો કાંટા ફૂલોની મહેફિલમાં, પ્રેમ એ કંટકથી કરવાની ઈચ્છા છે। ચાલે છે શું આ તારી દુનિયામાં, ચાલે છે શું આ તારી દુનિયામાં, મળે જો ઈશ્વર તો પૂછવાની ઈચ્છા છે, મળે જો ઈશ્વર તો પૂછવાની ઈચ્છા છે। હોય ભલે પથ કંટક ભરેલો, હોય ભલે પથ કંટક ભરેલો, સત્યના માર્ગ પર ચાલવાની ઈચ્છા છે। ભેદ ભરમથી અલગ થઈને, ભેદ ભરમથી અલગ થઈને માણસને માણસ બની મળવાની ઈચ્છા છે મિત્રો, માણસને માણસ બની મળવાની ઈચ્છા છે મિત્રો। ખરેખર આજે એવું લાગી રહ્યું છે કે આજે એક માણસ માણસને મળ્યો છે, આજે એટલો સંપ અહીં દેખાઈ રહ્યો છે મિત્રો। ખરેખર આજે એક માણસ માણસને મળ્યો છે, આજે એવું વાતાવરણ અહીં સર્જાયું છે, આગળ કહેવા માટે મારી પાસે શબ્દો નથી મિત્રો। મિત્રો આપ જાણો છો કે આટલી મોટી દુનિયા, આટલું મોટું વિશ્વ, એમાં વસ્યું આપણો ભારત દેશ। એ ભારત દેશમાં વસ્યું એવું ગરવી ગુણવત્તી આપણું ગુજરાત, અને એ ગુજરાતમાં વસી એવી આપણી એક આ ઔદ્યોગિક નગરી વાપી મિત્રો, અને એમાં એક એવો આપણો પટેલ સમાજ મિત્રો। મિત્રો તમે જાણો છો કે અત્યારે આપણો પટેલ સમાજ કઈ પરિસ્થિતિ ઉપર છે, અત્યારે આપણો પટેલ સમાજનું સ્થાન વિશ્વમાં કઈ જગ્યાએ છે તે એકવાર દિલથી સાંભળી લેજો। ગમે તે કામ હોય છોડીને આ વસ્તુ તો સાંભળી જ લેજો મિત્રો। મિત્રો આપણો પટેલ સમાજ અને આપણી પટેલ અટક આજે કઈ જગ્યા પર છે તો તમે સાંભળજો મિત્રો કે ભારતમાં બીજા નંબરે, ભારતમાં બીજા નંબરે, એશિયામાં 5મા નંબરે, વિશ્વમાં 11મા નંબરે પટેલ અટક છે મિત્રો। ભારતમાં 15%, ભારતમાં 15% અને ગુજરાતનો 70% બિઝનેસ પટેલો દ્વારા ચલાવવામાં આવે છે મિત્રો। આટલો મોટો બિઝનેસ આપણે ચલાવી રહ્યા છીએ મિત્રો। પટેલ વિશ્વની 6થા નંબરની સમૃદ્ધ જ્ઞાતિ છે, 6થા નંબરની સમૃદ્ધ જ્ઞાતિ છે। હજુ આપણે સમૃદ્ધ છીએ મિત્રો, એની માટે આપણે એકવાર જોરદાર તાલી પાડી દઈએ મિત્રો। ખરેખર મિત્રો ખરેખર, અને 65% એનઆરઆઈ પટેલ છે, 65% એનઆરઆઈ પટેલ છે, અને 43 દેશોમાં પટેલ અટક ઓફિશિયલી છે મિત્રો। અને મિત્રો એક પટેલ હોવાના નાતે આટલું તો હું છાતી ઠોકીને કહી શકું કે 2018માં વિશ્વની પ્રથમ નંબરની અટક એક પટેલ હશે મિત્રો। ને મિત્રો આટલું કહી હવે આગળ આપ સૌની ઉપસ્થિતિને આ રીતે સમજોઈ અને તમે આટલી મિનિટ આપણી વાતો બંધ રાખી બહેનો, ખાસ કરીને આપનો આભારી છું। આટલું કહી હવે આગળ કહેવા માટે મારી પાસે કઈ શબ્દો નથી મિત્રો, તો હવે આગળનો કાર્યક્રમ શ્રીમાન નવીનભાઈ દર્શનડિયાને સોંપું છું મિત્રો। ખરેખર આ રીતે સંપ બની રહે સમાજમાં એવી આશા રાખું છું મિત્રો। અસ્તુ, જય હિન્દ, જય ઉમિયામાં।